એ બોટલ પર સૂચનામાં પોઈઝન એમ લખ્યું હતું, પરંતુ હું સમજી શક્યો નહીં. આજે 200 વર્ષ બાદ તે સૂચનાનો અર્થ સમજાઈ રહ્યો છે. પરંતુ હવે શો ફાયદો? દક્ષ અને રીટા સાથે ભણતા હતા ત્યારે જ તેમને પ્રેમ થઈ ગયો હતો. બંને એક પ્રકૃતિના હતા, એટલે તેમને પ્રકૃતિ પ્રત્યે બહુ જ પ્રેમ હતો. તેમને નૈસર્ગિક વાતાવરણ બહુ જ ગમતું હતું. તેથી તેઓ દક્ષ અને રીટાને જંગલમાં ભટકવું અને પર્વતોને ખૂંદવાનું બહુ જ ખૂબ ગમતું હતું. તેઓ મહિનાઓ સુધી ઘરથી દૂર રહી કુદરતના સાનિધ્યમાં જીવન વ્યતીત કરતા હતા. એક દિવસ તેઓ આમ જ એક પર્વત પર ચઢી રહ્યા હતા. ત્યાં રીટાની નજરે એક ગુફા પર ગઈ. ત્યાં એક ચમકતી વસ્તુ જોઈ રીટા લલચાઈ ગઈ. ક્યાં જાય છે રીટા? રીટાએ દક્ષને આંગળી સીંધી. ચમકતી વસ્તુ રીટાએ દેખાડી. દક્ષએ ચમકતી વસ્તુ જોઈ ચમક્યો. તે રીટાને રોકવા જતો હતો, પરંતુ તે વખતે ઘણું મોડું થઈ ગયું હતું. રીટા તે ગુફાની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. રીટાએ જોયું તો એ ચમકતી વસ્તુ ધીમે ધીમે આગળ આવવા લાગી. તે આગળ વધતી હતી. જેમ જેમ રીટા આગળ વધતી તેમ તેમ એ વસ્તુ પણ રીટાની નજીક આવી રહી હતી. આ જોઈ રીટા ગભરાઈ ગઈ ને 2 ડગલા પાછળ હટી. એ વસ્તુ શું હશે એનો અંદાજ રીટા લગાવી જ રહી હતી. ત્યાં અંધકારમાંથી એ વસ્તુ બહાર આવી. એ જોઈ રીટા અને દક્ષ બંને ગભરાઈ ગયા. તે ચમકતી વસ્તુ બીજું કશું નહીં પરંતુ દીપડાની આંખો હતી, જે અંધકારમાં ચમકી રહી હતી. દીપડો રીટાની બરાબર સામે આવીને ઊભો રહ્યો. રીટા ભાગવાની તૈયારી જ કરી રહી હતી. ત્યાં દક્ષે બૂમ પાડતા કહ્યું, રીટા, તારી જગ્યાએથી હલીશ નહીં. દીપડાએ અવાજની દિશા તરફ જોયું. દક્ષે કહ્યું, રીટા, એ દીપડો અંધ છે. તેની આંખોમાં ફક્ત બહારી ચમક છે. તારા પગરવને સાંભળીને જ એ તારા તરફ આવી રહ્યો છે. પોતાની જગ્યાએ શાંત ઊભી રહે. રીટા ચૂપચાપ પોતાની જગ્યાએ ઊભી રહી. દીપડો પણ પોતાના સ્થાન પર ઊભો રહી સૂંઘવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ રીટા અને દક્ષે લગાવેલા જંગલી ફૂલોના પરફ્યુમને કારણે દીપડાને તેની હાજરીની જાણ થઈ રહી નહોતી. હવે દક્ષે બૂમાબૂમ કરવાની શરૂ કરી. હવે દીપડો રીટાને છોડી દક્ષના અવાજની તરફ વધવા લાગ્યો. તક ઝડપી. દક્ષે એક પથ્થર ઉઠાવીને સામેની ઝાડીમાં ફેંક્યો. દીપડાએ તરત જ અવાજની દિશામાં છલાંગ લગાવી. દક્ષ મોકાનો ફાયદો ઉઠાવી રીટાની નજીક પહોંચી ગયો અને એનો હાથ પકડતા બોલ્યો, રીટા, ભાગ અહીંથી. બંને જણા મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યા. દીપડાએ પણ તેની પાછળ દોડવાનું શરૂ કર્યું. તેને તેના પગરવનો અવાજ આવી ગયો હતો, એટલે તે તેની પાછળ દોડવા લાગ્યો અને દીપડાએ દોડવાનું શરૂ કર્યું. ઝાડીઓ અને વૃક્ષોના થડ સાથે અફડાતો દીપડો બંનેનો પીછો કરી રહ્યો હતો, કારણ કે તે આંધળો હતો. અચાનક દક્ષની નજર એક ભેખડ તરફ ગઈ. 2 પથ્થર વચ્ચે આવેલી એક ભેખડ ખૂબ સાંકડી હતી. દક્ષે રીટાને તેમાં જવાનો ઈશારો કર્યો. બંને એ તરફ દોટ લગાવી. દીપડો તેમની પાછળ જ આવી રહ્યો હતો. તે ખૂબ નજીક આવી ગયો હતો. આખરે દીપડાએ તેના પગના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરી છલાંગ લગાવી, પરંતુ તે સીધો પથ્થર સાથે અથડાયો, ભટકાયો. કારણ દક્ષ અને રીટા ભેખડની અંદર પ્રવેશવામાં સફળ થઈ ગયા હતા. દીપડો હવામાં સૂંઘતા અને મોટા અવાજે ગર્જના કરતો ત્યાં જ ચક્રાવા લેવા માંડ્યો. દક્ષે રોષથી કહ્યું, રીટા, દરેક ચમકતી વસ્તુ હીરો નથી હોતી. મને માફ કર દક્ષ, મારાથી ભૂલ થઈ ગઈ. ઠીક છે, પણ આજ પછી આવી ભૂલ ક્યારેય કરતી નહીં. ચાલ, આ ભેખડ પાર કરી સામેની બાજુએ નીકળી જઈએ. બંને જણા ધીમે ધીમે સરકતા આગળ વધી રહ્યા છે. કોલેજ કાળમાં એક ઋષિ નામનો છોકરો હતો. તે પણ આ રીટાને પ્રેમ કરતો હતો, પરંતુ રીટા તેને પ્રેમ કરતી નહોતી.
ઋષિ હતો તે તેને બળજબરીથી એક તરફી પ્રેમ કરતો હતો. તેની સાથે ખરાબ વર્તાવ કરતો હતો. રીટા તેને કોઈ ભાવ દેતી નહોતી અને તેને પ્રેમ પણ નથી કરતી. તેમને એકબીજાને ઘણી વખત અણબનાવ થયેલો અને ઝઘડા પણ થયેલા હતા. અને આ જે ઋષિ હતો તે આ રીટાની હલચલ પર બહુ ધ્યાન રાખતો, એના કાર્ય પર ધ્યાન રાખતો. અને તેને આ પિરામિડ વિશે એક નકશામાંથી તેને જાણ થઈ હતી. તેની પાસે ક્યાંકથી નકશો આવી ગયો હતો, તો તે નકશાના આધારે આ જંગલમાં જઈ રહ્યો હતો. અને પેલો જે આંધળો દીપડો હતો તે પણ આ ઋષિની પાછળ પડ્યો હતો. અને આ ઋષિ પણ આ જ ભેખડમાં જેવો અંદર સરકવા જાતો હતો કે દીપડાએ ત્રાપ મારી એની આંખો ઘાયલ કરી નાખી હતી ઋષિની. પરંતુ ઋષિ આ ભેખડમાં ચાલ્યો ગયો હતો એટલે ઋષિ આંધળો થઈ ગયો હતો. એને આંખે બરોબર દેખાતું નહોતું કારણ કે દીપડાએ એની આંખો ઘાયલ કરી નાખી હતી. હવે ભેખડમાં જેવો તે આગળ ચાલ્યો તો અંદર એક ગુફા હતી. ઋષિ પાસે 4-5 દિવસનું જમવાનું પણ હતું. તેથી તે પિરામિડના બદલે આ ગુફામાં ચાલ્યો ગયો. આંધળો થયો એટલે તેને કઈ રસ્તો સૂઝતો નહોતો. હવે તેને ત્યાં તે ચક્રાવા માર્યા કરતો હતો. ત્યાં જ આ રીટા અને દક્ષ આ ભેખડમાંથી નીકળે છે. હવે તે દક્ષ આગળ ચાલ્યો જતો હોય છે. તે વાતો કરતા જાય છે તો તે સાંકડી ભેખડમાં હોય છે. હવે જે આંધળો ઋષિ હોય છે તે અવાજ સાંભળી સતર્ક થઈ જાય છે. જેવો દક્ષ આગળ નીકળી જાય છે કે આ ભેખડની ગુફામાંથી બહાર નીકળી તે રીઠાનું મોઢું દબાવી અંદર લઈ જાય છે. અને 4-5 દિવસથી તેણે આ ગુફાનો પરિચય મેળવી લીધો હોય છે. અને અંદર એને મોઢું પકડી લઈ જાય છે અને તેની સાથે અત્યાચાર કરવા લાગે છે. તેને કહેવા લાગે છે કે હું આજે મારી જૂની અદાવત છે તે પૂરી કરીશ. આજે હું પૂરી કરીશ, મારી મુરાદ પૂરી કરીશ. એમ કરી એને નોચવા લાગે છે. હવે દક્ષ થોડોક જ આગળ ચાલ્યો ગયો હોય છે અને તે વાતો કરતા પાછું વળીને જુએ છે તો રીટા નજરે ન પડી એટલે તે ઝડપથી પાછો વળે છે અને જુએ છે તો ગુફાનો દ્વાર જુએ છે. અને તે પછી રીટાના અવાજ સાંભળી તે અંદર જાય છે. અને પછી ઋષિ અને દક્ષ વચ્ચે ઘમાસાણ લડાઈ થાય છે. અને દક્ષ છે તે આ ઋષિને ઘાયલ કરી નાખે છે અને તેને અંદર ઘાયલ મૂકી અને રીટાને છોડાવી તે બહાર નીકળી જાય છે. અને પછી તેઓ આગળ ચાલવા લાગે છે. ઘણું બધું અંતર કાપ્યા બાદ રીટા બોલી, દક્ષ, આ ભેખડ તો પૂરી થવાનું નામ જ નથી લઈ રહી. દક્ષે આગળ જોઈ કહ્યું, રીટા, આગળથી ભેખડ આમ પહોળી થઈ રહી છે. બસ થોડીક જ વારમાં આ જે આપણી તકલીફ છે ને એ દૂર થઈ જશે. આપણે ભેખડ પહોળી થઈ આખરે ભેખડ પહોળી થઈ બંને જણાને હવે સકડાશથી મુક્તિ મળી હતી. અરે વાહ, અહીંયા ખૂબ સરસ મજાનું વાતાવરણ છે ને. દક્ષે નજર ફેરવી તો ચોમેર, જાત જાતની અને ભાત ભાતની વનસ્પતિ ઉગેલી હતી કે જાણે કે એક અવલૌકિક દુનિયામાં તેઓ પ્રવેશ્યા હોય તેવી અનુભૂતિ એ બંનેને થઈ રહી હતી. દક્ષ ત્યાં જે કોઈક ગુફા જેવું દેખાય છે તો દક્ષ કહેવા લાગે છે, ચાલ આપણે ત્યાં જઈને જોઈએ. તો રીટા તરત ના પાડવા લાગે છે કારણ કે તેને ઓલો દીપડાનો ડર લાગી ગયો હોય છે. ના ના, હું નહીં આવું, મને તો ડર લાગી રહ્યો છે. ડર છે નો, તેમાં પણ કોઈ જંગલી જાનવર હશે તો ઠીક છે, તું અહીં ઊભી રહે, હું જઈને તપાસ કરી આવું. આમ બોલી દક્ષ હળવે હળવે ગુફાની અંદર પ્રવેશ્યો. અહીં રીટા ધબકતી હૈયે એના પાછા ફરવાની રાહ જોવા લાગી. ખાસી વાર થઈ હોવા છતાંય જ્યારે દક્ષ પાછો આવ્યો નહીં ત્યારે રીટા ખૂબ જ ગભરાઈ ગઈ. એને ખૂબ જ ચિંતા થવા લાગી કે ક્યાંક મારા જેવું તો નહીં થયું હોય ને. હવે શું કરવું તે અંગે રીટા વિચારતી હતી. ત્યાં જ ગુફામાંથી દક્ષનો અવાજ સંભળાયો કે રીટા, શું થયું? દક્ષ, જલ્દી આવી જા, આવીને જો. રીટાના મગજમાં અસંખ્ય વિચારો આવ્યા. તેણે ગભરાઈને ગુફા તરફ દોટ લગાવી. જ્યારે તે ગુફામાં પ્રવેશી ત્યારે તેની આંખો
ફાટીને ફાટી રહી ગઈ, એટલે એની આંખો પોળી થઈ ગઈ. રીટા આપણે જેને ભેખડ સમજી રહ્યા હતા તે વાસ્તવિકમાં એક પિરામિડ છે. આ કોફિન તરફ જો, તેમાં જરૂર કોઈ રાજા કે રાણીની મમ્મી મૂકેલ છે. રીટા પોતાના માથા પરથી હેટ ઉતારતા બોલી, ઓ માય ગોડ, કોફિનની ચારે તરફ ખજાનો જ ખજાનો છે. આ સોનાના વાસણો, આ સોના મોહરો. રીટા પૂર્વ પિરામિડમાં રાજાની કોફિન સાથે ખજાનો મૂકવાનો રિવાજ હતો. તેઓની એવી માન્યતા હતી કે મૂકેલો ખજાનો રાજાને તેની આગળની મુસાફરીમાં ક્યારેક કામ આવે છે. દક્ષ, રાજાનું તો ખબર નહીં, પરંતુ આપણી બાકીની જિંદગી હવે એસો આરામથી પસાર થશે. દક્ષે આસપાસ નજર ફેરવી તો તેને એક પેટી દેખાય. રીટા, આપણે આ પેટીમાં ખજાનો ભરી લઈશું, આવું દક્ષ રીટાને કહેવા લાગ્યો. પરંતુ આ પેટીમાં કેટલો ખજાનો રહેશે? રીટા, વધારે લાલચ ન કરીએ. રીટાએ આવું કહ્યું. તો દક્ષે કહ્યું કે રીટા, વધારે લાલચ ન કરીએ. પેટીમાં ભરેલી સોનામોરોથી આપણી 7 પેઢી આરામથી જીવી શકશે, અને સતાએ જો આપણને ખૂટશે તો આપણે અહીંયા પાછા આવી ખજાનો લઈ જઈશું. રીટાને દક્ષની વાત સાચી લાગી. હવે તે ગુફામાં ફરીને મનગમતી વસ્તુઓ ઉઠાવીને પેટીમાં મૂકવા લાગી. પરંતુ આ વસ્તુ જેવી મૂકતી હતી તેવી અચાનક તેના હાથમાં એક બોટલ આવી. દક્ષ, આ બોટલ કેવી છે? મને શું ખબર? કિંમતી ના હોય તો તેને બાજુમાં મૂકી દે. આના પર ફારસીમાં અમૃત એમ લખેલું છે. દક્ષ ચોંક્યો. અમૃત? હા, પરંતુ તેની નીચે કોઈકે પેનથી લખ્યું છે કે પોઈઝન. તો દક્ષે કહ્યું કે લાવજો, મને બતાવ. અરે હા, આ તો ઇંગ્લિશમાં લખેલું છે. આનો મતલબ એવો થાય છે કે આપણા સિવાય કોઈ ત્રીજું પણ આ પિરામિડ વિશે જાણે છે. વાંધો નહીં, આપણે પૂરતી તૈયારીઓ કરી અહીં પાછા આવીશું અને અહીંનો બધો ખજાનો ઉઠાવીને લઈ જઈશું. આ બોટલનું શું કરીશું? રીટા, તેના પર જે ફારસીમાં લખેલું છે તે જ સાચું છે. બાકી ઇંગ્લિશમાં પોઈઝન એમ લખીને કોઈકે આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. દક્ષે રીટાના હાથમાંથી બોટલ લેતા કહ્યું, આપણે બંને આમાંનું રસાયણ પીને અમર થઈ જઈશું. ત્યારબાદ આ ગુફાની સંપત્તિથી આનંદ પ્રમોદમાં જીવન પસાર કરીશું. ના બાબા ના, મારે આ રસાયણ પીવાનું જોખમ નથી લેવાનું. ઠીક છે ત્યારે. આમ બોલી દક્ષ તે જે બોટલ હતી તે બોટલ આખી બોટલ ગટગટાઈ ગયો. શું થયું? અમર થઈ ગયો? રીટાએ ઉત્સુકતાથી પૂછ્યું. દક્ષે હસીને કહ્યું, એ તો મૃત્યુ નજીક આવશે ત્યારે ખબર પડશે. બંને હસી પડ્યા. ઉપરોક્ત ઘટના બાદ 200 વર્ષ પહેલાની હતી. અમે પેટીમાં લાવેલા ખજાનાનો એટલો બધો હતો કે અમને ફરી એ ગુફામાં જવાનો વિચાર આવ્યો નહીં. રીટા અને મારા એટલે કે દક્ષના લગ્ન ધામધૂમથી થયા. અમને 2 છોકરાઓ પણ થયા હતા. શરૂમાં અમરત્વ મને વરદાન સમૂહ લાગતું હતું, પરંતુ રીટાના અવસાન બાદ એકલવાયુ જીવન મને કોરી ખાવા લાગ્યું હતું. ત્યારબાદ મેં મારા પુત્રો, પૌપુત્રો અને એમના સંતાનોને પણ મારી આંખો સામે મરતા જોયા છે. પોતાના સગા જ્યારે એક પછી એક વિખૂટા પડતા જાય છે તેની વેદના કેટલી ભયંકર હોય છે તે હું પણ તમને જણાવી શકતો નથી. આજે મારું શરીર કથળી ગયું છે, મારી કાયા નબળી પડી ગઈ છે, પરંતુ મારો જે આત્મા છે એ શરીર છોડતો નથી. અને ક્યાંથી છોડે? કારણ કે મેં ઓલું અમૃતત્વ પી લીધું છે. હું અમર છું. એ બોટલ પર સૂચનામાં પોઈઝન એમ લખ્યું હતું, પરંતુ હું જ સમજી શક્યો નહોતો કે આજે 200 વર્ષ બાદ તે સૂચનાનો અર્થ સમજાઈ રહ્યો છે. પરંતુ હવે તેનો શો ફાયદો? તમે જ કહો, અમૃતત્વને હું શું કહું, વરદાન કે શ્રાપ? વિડીયોમાં આપેલ માહિતી સાચી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં
જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને લાઈક, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમારું એન્ટરટેનમેન્ટ કરતા રહીએ. તો જય માતાજી મિત્રો.